બ્લાસ્ટ સાથે આગ મુદ્દે તપાસ તેજ કરાવવામાં તપાસ સમિતિએ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવ્યા। વડોદરાના કોયલીમાં આવેલી ગુજરાત રિફાઇનરીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગવાની ઘટના સામે આવી હતી। આ ઘટનામાં આશરે 12 કલાક બાદ ભીષણ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી અને ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા હતા। આ મામલે જિલ્લા કલેક્ટરને તપાસ સોંપવામાં આવી છે, જેમાં ગ્રામ્ય પ્રાંત અધિકારી દ્વારા સંબંધિત 8 અધિકારીઓને નોટિસ આપીને હાજર રહેવા જણાવ્યું છે, જે પૈકી એક તપાસ ગ્રામ્ય પ્રાંત અધિકારી પણ કરી રહ્યા છે। તમામ અધિકારીઓએ તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ સાથે આવવા જણાવ્યું છે। તપાસ સમિતિએ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવ્યા છે। પીઆઈ અને મામલતદાર, નાયબ મામલતદાર, તલાટીને જવાબ આપવા નોટિસ આપવામાં આવી છે। સમગ્ર ઘટનાની મેજિસ્ટ્રીયલ તપાસ ચાલી રહી છે। તમામ એજન્સીઓની તપાસ અંતિમ તબક્કામાં છે। ગ્રામ્ય પ્રાંત અધિકારી દ્વારા સંબંધિત 8 અધિકારીઓને નોટિસ પાઠવવામાં આવી છે અને હાજર રહેવા જણાવ્યું છે। તપાસના ભાગરૂપે વડોદરા ગ્રામ્ય મામલતદાર, IOCLના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, સાઇટ કંટ્રોલર અને ચીફ કંટ્રોલર, કોયલી પોલીસ મથકના પીઆઈ, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર, કોયલીના તલાટી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, નાયબ મામલતદારને નોટિસ મોકલવામાં આવી છે અને વિગતવાર અહેવાલ સાથે હાજર રહેવા જણાવ્યું હતું। અમારી ડિમાન્ડ છે, આજે જાહેર એક સભા રાખવામાં આવી છે, જે IOCL ની અંદર જગ્યા બ્લાસ્ટ હોય તેને અંતર્ગત તપાસ કરવામાં આવી છે અને IOCL ના તમામ અધિકારીઓને જે લાગતા વળગતા લોકોને નોટિસ મોકલવામાં આવી હતી। જે પેપર આઉટ થયું હતું ગઈકાલે ને તેમને આજે હાજર રહેવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। તો આજે એ સંદર્ભની અંદર અમે ગ્રામજનો તરીકે અને ગ્રામ આગેવાનો તરીકે અમે હાજર રહ્યા છે। તો આજે સરકારી અધિકારીઓ અને સરકારી કલેક્ટર સાહેબ જો હાજર રહેતા હોય તો આજે ઈડી સાહેબ, IOCL ના ઈડી સાહેબ છે, એમની ફરજની અંદર છે, તે આજે કેમ હાજર નથી આ સભાની અંદર? જેનું અત્યારે નામ બોલાયું એ નથી આવ્યા। આજે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નું નામ બોલાયું છે, આજે ઈડી કહેવાય એને, આજે એ આવ્યા નથી અને એમની જગ્યાએ લેન્ડ એક્વિઝિશન ઓફિસર છે, એમના જે નીચેના અધિકારીઓ છે, એ એમની જગ્યાએ ગયા છે। તો એમની સત્તા જ નથી। બરોબર, ચર્ચા કરી રહ્યા હતા સમગ્ર બ્લાસ્ટ થયો, કોઈ જગ્યાનો અભાવ હતો, કોઈ તકલીફ લાગી રહી હતી, શું છે ને કારણે બ્લાસ્ટ થયો? બ્લાસ્ટ તો હવે જો એ લોકોની કોઈ ને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે કોઈ લોકોની બેદરકારી જ કહેવાય, કેમ કે આટલી મોટી રિફાઇનરી અંદર જો એ લોકો વિકાસના દાવા અને સેફટીના દાવા કરતા હોય, જ્યારે અમારી રજૂઆત આગળ પણ નવા બ્લાસ્ટ બને એની અંદર અમે કરેલી જ છે અને સમસ્ત ગ્રામજનો આજુબાજુમાં જે રસ્તાઓમાં જે ડિઝાસ્ટર થાય ને જ્યારે પબ્લિકની ઉપર જે પ્રેશર આવી જાય, પબ્લિક સમસ્યાઓ મુકાય છે, ત્યારે બી અમે રજૂઆત કરી છે। એને લઈને અત્યાર સુધી આ લોકો કોઈ નિવેડો લાયા નથી અને અગાઉ એને માટે અમે અગાઉ પણ રજૂઆત કરી, અત્યારે બી રજૂઆત કરી છે કે આ સમયે માંગણી અત્યારે એટલી જ છે કે આજે મોટામાં મોટી હોનારત થઈ, બરોબર છે, તો આજુબાજુની અંદર જે 18 મીટરના રસ્તા હોવા જોઈએ, જે ફાયર સ્ટેશન સ્થાપવા જોઈએ, 3-4 ગામડાઓની અંદર સ્થાપવા જોઈએ, એ નહીં સ્થાપ્યા અને આજુબાજુ આ લોકો ગ્રામને કવર કરીને મોટી રેલવે બનાવી દીધેલી છે। જે રેલવે થી અંદર કેવું છે કે આજુબાજુને જો આવું હોનારત થઈ જાય ને તો 2 મિનિટ કે 20 મિનિટ તમે ગણો તો ભાગવાનો ટાઈમ જ ના મળે ને, જીવતા ફૂંકાઈ એક બે લોકો નથી આ આજુબાજુમાં। પરિસ્થિતિ શું હતી? પરિસ્થિતિ એટલે તમે ગામની અંદર તપાસ કરી હોત તો આજે અમને ખબર ઘરની અંદર લોકોના વાસણ પડ્યા છે, સામાન પડ્યો છે, લોકોના બ્લાસ્ટ એટલે આજે ભૂકંપ કરતા પણ ખરાબ ધ્રુજારી કહેવાય ને, એવી ધ્રુજારી લોકોના ઘરની અંદર ક્રેક આવેલી છે। આ બ્લાસ્ટની ઇફેક્ટ એટલી ખરાબ થયેલી છે। અચ્છા, તમે અત્યારે નાયબ કલેક્ટર સાહેબને મળવા આવ્યા છો, નામ બોલાય છે એ પ્રમાણે વ્યક્તિઓ જઈ રહ્યા છે? ના, આજે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નું ઈડી સાહેબ નામ બોલાવ્યું તો આજે જવાબદારી હોય બધાને, પણ આજે 1 કલાક સમય કાઢીને એમને આવવું જોઈએ ને। આજે જે એમનો રાઈટ છે કે અમને જ આવવું જોઈએ કે એમને બોલાવ્યા છે, તો આજે કલેક્ટર સાહેબ એમને તો નહીં બોલાવે કે એમની નીચેની અધિકારીઓને આજે એમને આવવું પડ્યું? શું એમને આ વાત વર્ષોથી દબાય જ છે, આ વસ્તુ દબાવવા માંગે કે અમારો આ પ્રશ્ન એવું નથી કે અમારો એકલો જ પ્રશ્ન છે। આજે સમગ્ર વડોદરા એક જીવતા બ્લાસ્ટ પર બેઠેલું છે, બોમ્બ પર બેઠેલું છે। આજે એક સમગ્ર નાના 3-4 ગામડાઓનો કે 5 ગામડાઓનો કે 10 ગામડાનો ઇસ્યુ નથી, સમગ્ર વડોદરાનો ઇસ્યુ છે અને આ અગાઉ આવા નવા આવી ઘટનાઓ બનતી રહે છે, બરોબર? એ ઘટનાઓ ના બને, આજે વડોદરા સલામત રહે એના માટે અમે રજૂઆત કરી। પ્રિતેશ પટેલ।